શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે પોષ માસના વદ પક્ષની ચતુર્થી ગણેશ સંકષ્ટ ચતુર્થી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતકથા સાંભળીશું. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. બોલો પ્રથમ પૂજનીય ગજાનન ગણપતિ મહારાજની જય. પોષ માસના વદ પક્ષની ચતુર્થીને તિલકુટ સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. દરેક માસમાં 2 ચતુર્થીની તિથિ આવે છે. આ દરેક ચતુર્થી તિથિના સ્વામી ભગવાન શ્રી ગણેશ છે. એ ચાહે સુદ પક્ષની હોય કે વદ પક્ષની. સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી અને વદ પક્ષની ચતુર્થીને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. ચતુર્થીની તિથિ એ ભગવાન શ્રી ગણેશને અતિ પ્રિય છે, કેમ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ, તેમના લગ્ન અને તેમના ઘરે પુત્ર રત્નનો જન્મ ચતુર્થી તિથિના દિવસે થયો હોવાથી તેમને ચતુર્થીની તિથિ અત્યંત પ્રિય છે. વિનાયક ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજન અર્ચન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. જ્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે ભગવાન શ્રી ગણેશની સાથે ચંદ્રદેવનું પૂજન કરવામાં આવે છે. આ ચતુર્થીનું વ્રત કરવાથી ભક્તોના સર્વ સંકટ વિઘ્નો વિઘ્નહર્તા દેવ દૂર કરે છે. કહેવાય છે કે જે પણ ભક્તો આ ચતુર્થીનું વ્રત કરે છે, ભગવાન શ્રી ગણેશ ચંદ્રદેવની પૂજા અર્ચના કરે, મંત્ર જાપ કરે, તેના સર્વ સંકટ બાધા દૂર થાય છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત એ સંકટ હરનારું વ્રત છે. સંકષ્ટ ચતુર્થીનું વ્રત ચંદ્રોદય પ્રમાણે કરવામાં આવે છે. ગામ શહેર પ્રમાણે ચંદ્રોદયનો સમય અલગ અલગ હોય છે. સંકષ્ટ ચતુર્થીના દિવસે વ્રતના પૂજન માટે વ્રતનો સંકલ્પ કરવો, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન શ્રી ગણેશની મૂર્તિ આપણા દરેકના ઘરમાં હોય જ છે. તેને પંચામૃત અને શુદ્ધ જળથી સ્નાન કરાવવું, ધૂપ દીપ નૈવેદ્ય પૂજન કરવું, આરતી કરવી અને ભોગ ધરાવવો. ભોગમાં ચૂરમાના લાડુ કે બીજા કોઈ પણ લાડુ ધરાવી શકાય, અને એ પણ શક્ય ના હોય તો ગોળ પણ ધરાવી શકાય કે સિઝનના ફળફળાથી ધરાવવા. આજના દિવસે ભગવાન શ્રી ગણેશને દુર્વા ખાસ અર્પણ કરવા, તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી, ભગવાનના મંત્ર જાપ કરવા. સાંજે ચંદ્રોદય સમયે ધૂપ દીપ કરી શુદ્ધ જળમાં દૂધ, પુષ્પ, અક્ષત મિક્સ કરી ચંદ્રદેવને અર્ધ્ય આપવો અને પછી જ એકટાણું કરવું. આમ સંકષ્ટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટ હરનારું છે. હવે આપણે સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું. સોનકાદી ઋષિઓ બોલ્યા, હે સૂતજી, આપ અમને પોષ માસની શ્રી ગણેશ સંકટ ચોથની વ્રતની કથા કૃપા કરી અને કહો. ત્યારે સૂતજી કહે છે, હે મુનિઓ, પોષ માસની વદ ચોથને તિલકુટ ગણેશ ચતુર્થી કહે છે. ઓમ લંબોદરાય નમઃ. આ મંત્રના ઉચ્ચારણ સાથે ગણપતિનું વિધિપૂર્વક પૂજન કરવું. ગણેશજી મોટા પેટવાળા છે. તેમના પેટમાં સમસ્ત બ્રહ્માંડ રહેલું છે. અનંત લોકોના અપરાધો તેમના પેટમાં સમાઈ જાય છે. અર્થાત વિશાળ ઉદરવાળા જ સૌને ક્ષમા આપી શકે છે. તેથી તેમને લંબોદર કહેવામાં આવે છે. પોષ માસની સંકષ્ટ ચતુર્થી વ્રતની કથા રાવણ સાથે સંકળાયેલી છે. એકવાર રાક્ષસોનો રાજા રાવણે સર્વ દેવોને જીતી લીધા. અભિમાનના લીધે રાવણે સંધ્યા પાઠ કરી રહેલા વાલીનું પૂંછડું પકડ્યું. બળવાન વાલી રાવણને પોતાની બગલમાં દબાવી આકાશ માર્ગે કિષ્કિંધા નગરીએ લઈ ગયો. બંદીવાન રાવણને વાલીએ પોતાના પુત્ર અંગદને રમકડાની જેમ રમવા આપ્યો. અંગદ રાવણના ગળામાં દોરડું બાંધીને આખા નગરમાં ફેરવતો હતો. રાવણની આ દુર્દશા પર નગરવાસીઓ હસતા અને તેઓ કહેતા કે આ મોટું કૌતુક છે. વિશ્વ વિજય કરનારા રાવણને આજે રાજમાર્ગ પર રમકડાની જેમ રાજકુમાર ફેરવી રહ્યો છે. નગરવાસીઓની ઠઠ્ઠા મસ્કરીથી રાવણ બહુ શરમાયો. લાજ શરમથી તેનું મસ્તક ઝૂકી ગયું. તેણે પોતાના નાના મુનિ પુલત્સ્યનું સ્મરણ કર્યું. પુલત્સ્ય મુનિએ પ્રગટ થઈ સ્મરણ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે રાવણ કહે છે, હે નાનાજી, દેવતાઓને જીતી લેવાના ઘમંડમાં
મારી આ દુર્દશા થઈ છે. પશ્ચિમી મહાસાગરના તટે વાલીને સંધ્યા કરતો જોઈ મેં તેની પૂંછડી પકડી, પણ તે મને કાખમાં ઘાલી અહીં લાવ્યો. મારી આ દુર્ગતિ થવાથી નગરજનો મારા પર હસે છે. મને ઘણી જ શરમ આવે છે. ગળામાં બંધાયેલા ગાળિયાથી હું અશક્ત બન્યો છું. મને કોઈ પણ ઉપાયે મુક્ત કરાવી મારી રક્ષા કરો. ત્યારે પુલત્સ્ય મુનિ બોલ્યા, હે રાવણ, હું તને બંધન મુક્તિનો ઉપાય કહું છું. આ વાલી દેવરાજ ઇન્દ્રનો પુત્ર છે. તે તારાથી વધુ બળવાન છે, પણ તેનું મૃત્યુ શ્રીરામના હાથે થશે. હે રાવણ, તારે બંધન મુક્તિ જોઈતી હોય તો સંકટનાશક ગણેશજીનું વ્રત કર. વૃત્રાસુરનો વધ કરવા ઇન્દ્રએ પણ આ વ્રત કર્યું હતું. થોડાક સમયમાં જ તને આ વ્રતના પ્રભાવથી મુક્તિ મળી જશે. તારું સંકટ ટળી જશે. આટલું કહી મુનિ પુલત્સ્ય ત્યાંથી ચાલ્યા ગયા. રાવણે તેમની આજ્ઞા પ્રમાણે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું. વિધિપૂર્વક થયેલા વ્રતના પ્રભાવથી તે બંધનમાંથી મુક્ત થઈને પોતાના રાજ્યમાં પહોંચી ગયો અને સુખપૂર્વક રાજ્ય કરવા માંડ્યો. બોલો ગજાનન ગણપતિ મહારાજની જય. આમ આ સંકટ ચતુર્થીનું વ્રત સર્વ સંકટો વિઘ્નોને પાર કરી અને માર્ગ મળવાનું કે તેમને દૂર કરવાનું ઉત્તમ વ્રત છે. બોલો વિઘ્નહર્તા દેવ પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની જય. ગજગણ ભગવાનની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી ગણેશ.